હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. કેટલા વાગ્યા જુઓ ખાલી, પૂણા 12 વાગ્યા. અત્યારે નહીં જોઈને પાર આવશે બધાનું. અત્યારે 1 by 1 બધા નહીં રહ્યા છો. એટલે જુઓ ખાલી ઘરમાં રમણ ભમણ છે બધું. અત્યારે બધા ડિસ્પેચ કરવાના હે. તો ગાડીમાં અત્યારે મારું બધું લોડ કરી દઉં. એની પહેલાં મારા જવાનું તો મારી સાસરીમાં કે ગેસનો બાટલો ઉપાડીને લાવવાનો છે. બધા કામ છે. અને સવારમાં અત્યારે અમે દહીં લેવા ગયા હતા. દહીં લીધું ને, અને કોઈ વસ્તુ લાવવાની નહીં હોય ને તો હેત હોય કાં તો ધનવી હોય, એ બંનેના હાથમાં જ પૈસા આપવાના. એને કહેવાનું કે આ વસ્તુ લઈને આવો, જાતે નહીં જવાનું, આ લોકોને જ મોકલવાના. તો જોડે આપણે ઊભું રહેવાનું, પણ દૂર ઊભું રહેવાનું, જેથી કરીને છોકરા હોશિયાર થાય. આ રીતે તો ઓલમોસ્ટ બધું જમવાનું બનાવી દીધું છે. ખાલી આ જો તમે હે એ ધનુ કચલે વાળા આયા બધા લોકો બહાર આવી જશે. એની બસ પહેલાં બધું ડિલિવરીનું કામ છે, બધું પૂરું કરી દઉં. બપોર આવી શાંતિથી જમે. જય શ્રી કૃષ્ણ. આજે આપણે દહીં વડા બનાવવાનું છે. વડાનું ખીરું હતું તેમાંથી આપણે વડા બધા બનાવી દીધા છે. હવે આપણે એને આમાં થોડા થોડા કરીને છાશ અને પાણી મિક્સ કરીને બધા વડાને આપણે આમાં પલાળી લઈશું, એટલે સરસ સોફ્ટ થઈ જાય. વડા પલળે ત્યાં સુધી આપણે વડામાં મિક્સ કરવા માટે જે દહીં છે ગળ્યું એ બનાવી લઈશું. આ મેં આટલું દહીં લાવી દીધું છે. દહીં છે, આપણે દહીં લઈ લીધું, એમાં આપણે પૂરું ખાંડ એડ કરીશું. સરસ આપણે એને ફેટી લઈએ. દહીં સરસ આપણું થઈ ગયું છે. બસ આ ફોર્મમાં રાખવાનું છે, અને સહેજ આપણે પિંચ જેટલું આમાં મીઠું એડ કરી દઈએ. એમાં મીઠું ના ખાવ તો સ્કીપ કરી શકો છો. હવે આપણે વડા છાશમાં પલાળ્યા તે ઉતારી દઈએ. અને એમાં ઉપરથી આપણે દહીં સ્પ્રેડ કરીએ. ગ્રીન ચટણી, ખજૂર આંબલીની ચટણી અને ધાણા જીરાનો મિક્સ મસાલો. તો સરસ મજાનો દહીં વડા તૈયાર. સોફ્ટ પણ એટલા થયા છે, અને બહુ જ મજા આવશે ખાવાની. જોઈ શકો છો આપણા દહીં વડા તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ચોળાનું શાક. સૂકા ચોળા કઠોળના આવે છે એ લઈ લીધા છે. 3 કળી તેલ લઈ લીધું છે. એના માટે રાઈ એડ કરીશું. રાઈ થઈ જાય એટલે જીરું એડ કરીએ. હવે આપણે સૂકી ડુંગળી 3-4, લીલું લસણ અને 2-3 લીલા મરચાં લઈએ. તો આને સરસ કચે કરી લઈએ. થોડી વાર આને આછા ગુલાબી કલરની ડુંગળી થઈ જાય ત્યાં સુધી આપણે એને સોતે થવા દઈએ.
સરસ સોતે થઈ ગયું છે. સાથે સાથે એમાં આપણે ટામેટા પણ નાખી દઈએ. ચલો ડુંગળી ટામેટા પણ સોતે થઈ ગયા છે. હવે આપણે એમાં રૂટીન મસાલા કરી લઈએ. હળદર, લાલ મરચું પાવડર, પિંચ ધાણા જીરું અને મીઠું નાખીએ. સહેજ જ નાખીશું, છોળામાં નાખેલું છે એટલે કદાચ વધારે ખોરું ના થઈ જાય. અને સાથે સાથે આજે આપણે મેગી મસાલો પણ નાખીએ, એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તમારે ઉપરથી એડ કરવો હોય તો પણ કરી શકો છો. આ મસાલાને થોડી વાર થવા દઈએ. થોડું પાણી નાખીને મસાલો આપણો બળી ના જાય. પાણી નાખશો તો તરત તેલ છૂટું પડશે અને સુગંધ પણ સરસ આવશે. તમારો મસાલો બળી નહીં જાય અને સહેજે કચાશ પણ નહીં રહે શાકમાં. જોઈ શકો છો તમે. હવે આપણે એમાં ચોળા એડ કરી દઈએ. ગેસને ફ્લેમ ફૂલ કરી દઈએ. ભાત સાથે ખાવાના છે એટલે રસો વધારે જ રાખીશું આપણે. થોડીક વાર ચોળાને ઉકળવા દઈએ, પછી ધાણા એડ કરીએ. બસ જોઈ શકો છો ચોળા આપણા સરસ ઉકળી ગયા છે. હવે આપણે એમાં ધાણા એડ કરી દઈએ. આપણા ચોળા તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. હવે 1:30 વાગ્યો છે અને આ લોકો જમવા માટે બેસી ગયા છે. અને આજે આ લોકોની થાળી જુઓ. હા હા હા, સરસ. ખાવા દો તને. કઠોળ તો મને બહુ ભાવે એમ. હે ધનુ? એ ધનુ તો જાતે ખાય, કોઈ ખવડાવે નહીં, જાતે ખાય. ચોળા ભણ્યા છે. ગરમા ગરમ રોટલી, આખા મોજ પડી જાય એવી. પાપડ શીખવાનું ખરેખર પાપડ એક નંબર ટેસ્ટ. મજા આવે. રૂચિતા એટલું મસ્ત પાપડ શેકે ને. શાકનું ટેસ્ટ સારું ના એટલે સરબળ થઈ જાય એમ કહો. ના 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 ના, અરે મનની વાત કેમ કહી દે અમારી. એટલે અંદર મિક્સ કરીએ ને એટલે ટેસ્ટ સારો આવે. ચલો ખોડિયાર મંદિર આવી ગયું રામોસણાનું. હવે રામોસણા 500 મીટર દૂર પહોંચી ગયા. 7:30 વાગ્યા, એક્ઝેક્ટ પહોંચી ગયા છીએ. 6:15 નીકળ્યા હતા, 7:30 પહોંચ્યા. વિશાલ છોકરાઓને લઈને આવ્યા. છોકરાઓને લઈને ગાર્ડનમાં મારા માસી લઈ ગયા છે. પછી પહોંચી ગયા છે. અત્યારે રૂચિતા અને ને મમ્મી લગભગ 5:30 વાગ્યાના ચાલતા નીકળ્યા છે. હજી રામોસણા લગભગ 6 કિલોમીટર થાય છે, 6 થી 7 કિલોમીટર. મારું કામ હતું એટલે હું તો કામ ધંધે નીકળી ગયો હતો. પણ રૂચિતાના માસી ખરા ને, એ હેતના ને ધનુના અહીંયા ગાર્ડનમાં લઈને આવ્યા હતા. તો અત્યારે વળી લેવા માટે આવ્યો છું. ઓ માલો દીકલો આવી ગયો. મજા આવી તને? મજા આવી? હેરાન કર્યું તો મશીન તે? હેરાન કર્યું તો લોકોએ? સારું ચાલો. આજકાલના છોકરાઓને રસ્તા એટલા યાદ છે. મેં ઘણી વખત તમને કીધું, આ રસ્તામાં જેટલી વખત આવીએ ને એટલે ધનવીને કંઈક યાદ આવે. અહીંયા આગળ શું શાના માટે આવ્યા? અરે મને હાથ ચલાવવા દો તે બેટા. બોલજે. અહીંયા આગળ શું મળે તે? હે? જમવાનું ને? કયું શાક? હા, પનીરનું શાક. અને એક આ બાજુ બીજું જમણી બાજુ શું મળે? જમણી બાજુ એની સામે હા, સેવ ટામેટાનું શાક મળે નહીં કોઈ? આ તારામાં પહોંચી ગયા રામોસણા. 1 કિલોમીટર ડિસ્ટન્સ બાકી છે. દર્શન કરીએ અને રૂચિતાને મારા સાસુને લઈને ઘરે જઈએ. હવે તારા આવી ગયા રામોસણા મેલડી માતાના મંદિરે. જા હવે દર્શન કરી લીધા છે. ચાલ એ ધનુ, ચલો દર્શન કરવા. દર્શન કરી લઈએ. અને સરસ રિનોવેશન કર્યું. પેલા અહીંયા એકદમ માટીનો ઢગલો હતો, સરસ બધું કરી દીધું છે.
જય ગણપતિ દાદા. સામે કાલ ભૈરવજી મંદિર. આમાં ત્યાં ઓહો શબ્દ બહુ બોલે. ઓહો અત્યારે આ એક મસ્ત કર્યું છે. હવાના કારણે જે અપ એન્ડ ઉપર જે થાય છે ને બહુ મસ્ત લાગે છે. એની અત્યારે અમે અહીંયા પીઝા ખાવા માટે સાસુમાં તારા પીઝાની પાર્ટી આપી રહ્યા છે. અરે હા બાબુ, હાથમાં કેમેરો છે અને ફૂલ અહીંયા વેટિંગ ચાલી રહ્યું છે. આ છે અમારા રાધનપુર રોડ મિની એસજી હાઈવે. ચલો હવે અત્યારે આપણા દેશ લઈ દેશે. આ શું છે જરા કોમેન્ટમાં કહેજો ભાઈ. ફ્લાવર છે? હા સોરી, કોબી છે ને? હા, મને સલાડ એક નંબર, મને બહુ જ ભાવે સલાડ. આપણે લઈ પહેલાં તો આપણું સૂપ લઈ લીધું છે. લાજો પ્લેટ. એટલા ડિફરન્ટ લીધા સલાડ. હા હા, મને બહુ ભાવે સલાડ. કેવું હોય જાણું? અંદર આવતી રહે. ચલો એ તને મસાલા કંઈક વસ્તુ લેવા ગયા છે કે અમે આ પૂરું કરીએ. મસાલા ઢોસા છે, ઘણી બધી આઈટમો છે. મંચુરિયન લાવ્યા. હે તું ભજીયા લાવ્યો તો ક્યાં ગયા? હા લ્યો, અહીંયા આગળ છે ને પેલા શું નામ ડુંગળીના ભજીયા મળે. લ્યો, ગુલાબ જાંબુ છે, સ્વીટ ઘણી આઈટમો છે. ઘણું મજા આવે ને. દેખો ભાઈ, આ એક પ્લેટ આવે છે અને આ ડીપ કરીને ખાવાનું. આ શું નવી આઈટમ આવી એ ખબર નહીં પડતી. ઢોકળા જેવું લાગી રહ્યું હોય. હા આપું દીકા, લે. અરે આપું છું ભાઈ, આ લોકોને બહુ ભાઈ જાય. હવે અત્યારે પાણીપુરી આવી ગઈ. પછી આ દૂધની કંઈક આઈટમ છે, ગુલાબ સેવૈયા ને. હા, ત્યારે ગુલાબ જાંબુ, બે ટાઈપના બીજા સ્વીટ છે, ઢોકળા છે અને એક ચોકલેટના બોલ છે. હા હા હા, મોજ. અને શું લાઈ? કુલચા, દાલ ફ્રાય, છોલે, પુલાવ, મંચુરિયન. હા, અને પાછી કચોરી પણ હતી. ચાટમાં ચણા, પછી નાચોસ, બધું કોઈ વસ્તુ બાકી નહીં. મોજે મોજ છે. ચલો હવે હવે પીઝા ચાલુ થયા હોય. એ ચેસ તો કર. પેલા એક નાનો પીઝા મેં તું નાના ને તું મોટા પીઝા આપ. મોટો આવ્યો છે તો હા હાર ગાર્લિક બ્રેડ આપણી ફેવરેટ. મોજે મોજ. આ પીઝામાં બહુ ડિફરન્ટ વેરાયટીઓ આવી છે. અમે નામ તો કદી પૂછતા જ નથી, બરાબર. અને રુચિતા અમને એને મમ્મીને એવું કહે છે કે અમને એક પીઝાવાળો પીઝા આવશે ને એ ખાજે બહુ બેસ્ટ હોય છે એમ. એટલે સારું બે વખત હું પોતે પીઝાવાળો પીઝા કેવું કહેવાય બોલવાનું તો પગ પીઝાવાળો પીઝા આવે તો હોય ભાઈ. હા, અને અમે પીઝો કહીએ. પીઝા. હા, એમાં ધનવી તો જુઓ બધું કાઢી દેવાનું પછી ખાવાનું. ત્યાં ગમે તેલો પીઝા કેમ ના હોય. આ બધું કાઢી દેવાનું અને પ્લેન પીઝો ખાવાનું. હે ધનુ? મારે એક પીઝા પડ્યા હતા. આ ભાઈ પીઝા લઈને આવ્યો. મેં ના પાડી. રુચિતા ખાધું, બસ સાસુ માટે લીધું. એના જોડે એક પડ્યો તો મને કે ભાઈ એક લઈ લો, મજા આવેગા. અને ખરેખર બહુ સુપર વસ્તુ છે રુચિતા. આ ચપ્પો પીઝો. હા, રેગ્યુલર આવે લ્યો. હા, હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. બાકી બહુ ટેસ્ટ સારો છે. ત્યાં પછી આઈસ્ક્રીમ. ધનવી તો લેવા માટે ગઈ હતી સ્પેશિયલ. લઈને આવી એકલી. રુચિતા કે મારા ખાવી રહે, પણ મેં ટેસ્ટ કરીને આઈસ્ક્રીમ સારો હતો, મજા આવી ગઈ. અને છે સામે મહાદેવનું મંદિર અને એ નજારો પણ અલગ હોય છે. એ વીવીઆઈપી કાપવા જઈ રહ્યું છે. આજે તમને મહેલ જેવું દેખાય ને, એમાં મહેસાણાની જૂનામાં જૂની કોર્ટ છે અને આ બરોડાવાળાની પ્રોપર્ટી છે આખી. સરસ મજાનું છે ને. અને અત્યારે આ લોકોનું હું એકદમ શોર્ટકટ રસ્તા ઉપરથી લઈને આવ્યો હતો. કેવો લાગે રસ્તો? અહીંથી ચાલવાનું થોડુંક જ છે અને ફૂલ પબ્લિક છે. આજે અત્યારે કીર્તિદાન ગઢવીનો પ્રોગ્રામ છે અને મહેસાણામાં સરસ મજાનો ખર્ચો કર્યો છે. સરસ મજાનું લાઇટનું ડેકોરેશન કરેલું છે. અને આ આપણો ક્રિકેટ ગ્રાઉન્ડ છે. આગળ પણ તમને વિડીયોમાં મેં બતાવેલું હતું. બહુ સુપર લાગે છે કેમેરામાં તો. ફૂલ પબ્લિક છે અંદર જવામાં જોઈએ.
ભાઈ ખરેખર એકદમ વાહિયાત મેનેજમેન્ટ છે એનું. એટલી પબ્લિક અહીંયા આગળ કદાચ જો પડી જાય ને તો લોકો મરી જાય એમાં ના હતા. પણ કોઈ જાતનો પોલીસનો બંદોબસ્ત નહીં, ના તો નગરપાલિકાનો બંદોબસ્ત. જુઓ, પ્રોગ્રામ ઘણો સારો કર્યો છે, પરંતુ મેનેજમેન્ટ ઝીરો. તો શું કરશો બેટા કે આ જો અમારું ગ્રાઉન્ડ પબ્લિક ટચો ટચ ભરેલી છે આખી. ગ્રાઉન્ડ ટચો ટચ ભરેલું છે. બધા હવે એક ધનુ ને તો ખાલી ડ્રોન જ જોવા છે. એ ધનુ તારે માટે ફેવરેટ ગીત વાગશે એમ ને? ચલો ભાઈ, લાલા માટે ને કઈ વાત કરી રહ્યા છે કીર્તન ગઢવી, એનું કદાચ ગીત વાગશે તો મોજ પડી જવાની છે. અને ઈ લાલો પિક્ચર આવ્યું એને ઇતિહાસ બદલી નાખ્યો. 125 કરોડની ગુજરાતી ફિલ્મ પહેલી 57 વર્ષના ઇતિહાસમાં થઈ હોય તો એ લાલો એની વાતને જોરદાર તાળીઓના ગરબડાથી વધાવે. લાલાનો અદ્ભુત ગીત મારે આ મહેસાણા મહાનગરપાલિકાના સમક્ષ રજૂ કરવું જોઈએ. ચાલીને કોને કોને આ ગીત ગમે છે સાંભળવું? હું તો બહુ સાંભળું છું આ સોંગ. ખાનાજી મસ્ત આવ્યો આગળ જગ્યા છે બેસવા માટેની, પણ તો અમે નથી ગયા. એનું રીઝન છે બહુ પબ્લિક છે. જો કંઈ હા ના થઈ જાય તો આપણે અહીંયા સેફટી રહે. હા, ત્યાં કશું જવાય એવું નથી, બહુ પબ્લિક છે. એક તારો માર્ગ હાચો જો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો ના તેરી કાદર ઓઢી. આ પાકીટ પતેલા પછી આપણે જઈએ બેટા. ઓ ભલે ભલે. બધા પીસ બધા લઈ જવાના છે અમદાવાદ. અત્યારે કાંઈ કરવું નથી, રુચિ તો ના પાડી રહી. શાંતિથી ઊંઘવાનું કરો.
11 વાગે વિડીયો એડિટિંગ બંધ કરવાની. આયોજન બાબતે શું કહેવું તમારું? વાહ યાર કે જો બધા ચાલુ કરે ને સોશિયલ મીડિયા વાળા જિંદાબાદ. એટલું મિસબિહેવિયર વાળું મેનેજમેન્ટ હતું ને, મતલબ આયોજન બાબતે શું કહેવું? બહુ બોગસ આયોજન, બોગસ આયોજન, બહુ બોગસ જોરદાર આયોજન પોતે. બોગસ. અંદર ગયા પછી કોઈ તકલીફ જેવું નહોતું, પણ બાકી જે બહાર જે મેનેજમેન્ટ હોવું જોઈએ કે પોલીસનો બંદોબસ્ત કે બાઉન્સર એવું કાંઈ છે નહીં. બધા અંદરથી મોજ મસ્તીઓ કરતા હતા. હિમેશ રેશમિયા આપણા ગુજરાતનો, સુરતનો. અમને ધનુ મારો રુચિતાનો ફોન માંગેલ. મેં કીધું લે કામ કર, મારો ફોન પકડ. કે ના પપ્પા તમારો ફોન નહીં લેવો મારે. હવે તમારો ફોન નહીં લેવો. કેમ ધનુ? મારા ફોનમાં શું આવે? હે મારા ફોનમાં એને ખાલી ગેમ રમવા જોઈએ, બીજું ને કંઈ જ ના જોઈએ. તો મારી ગેમ રમે, અને આ ગેમ ઘણી સારી છે. નાના બાળકોનો તો આવી ગેમ રમાડો ને બહુ મજા આવે, કારણ કે મગજ છે ને કસાય. કારણ કે એક મિનિટ કે 2 મિનિટનો ટાસ્ક હોય એની અંદર પૂરું કરવાનું હોય. આવી ગેમ રમાય, માઇન્ડ વધે તમારું. હું આવી રોજ રમું છું. ટાઈમ મળે ને લા 2-3 દાવ રમી લઉં, મજા આવી જાય. એવું કરે. ફોનનું ઉદ્ઘાટન કર્યું. સોશિયલ મીડિયા કરજો પ્રદીપ. જો સોશિયલ મીડિયા કદાચ ઇન્સ્ટાનું ઉદ્ઘાટન કર્યું લાગે છે. ઇન્સ્ટાનું ને તો વર્ષો જૂનું મહેસાણા ઊંઝાનું ફેમસ હર્ષા મોદી કરીને પાર્લર છે, મોટું સલૂન છે. તમારે તો ગાંધીનગર જવાનું છે રુચિતાના મસ્ત આઈબ્રો કરાવવા. હે ને મસ્ત આઈબ્રો કરાવવા. મમતાના જોડા. મમતાનું નામ ને મમતા. મસ્ત આઈબ્રો કરે, લોકો દૂર દૂરથી આવે. આપણે તો મેવાડા નજીક છે. આ તો પેલી ગાંધીનગર જવાનું હતું, ટાઈમ મળ્યો નહીં ને કે જતા આવે. ચલો બસ સુઈ જઈએ. મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.